અધ્યાય ત્રીજો કહેતા સુતજી વર્ણન કરે હે સૌનકાદિ ઋષિ મુનિઓ. અને હવે સુંદર ચરિત્ર કહેવા સુતજી જઈ રહ્યા છે. શનિદેવનું આ બહુ સુંદર ચરિત્ર છે. ઇન્દ્ર રાજા દેવ સભા ભરીને બેઠા છે. ત્યાં નવગ્રહ ભગવાન એક વખતે 99 ગ્રહો આવી પહોંચ્યા અને એમનામાં કંઈક વાદ વિવાદ થયો કે આપણા 9 ગ્રહમાં મોટું કોણ? તો કે આપણા દેવોના રાજા કોણ? તો કે ઇન્દ્ર. તો કે ઇન્દ્ર પાસે જઈએ. ઇન્દ્ર પાસે પહોંચ્યા 9 ગ્રહો અને કહ્યું અમારામાં મોટું કોણ? હવે આમાં એવું છે ને કે બધા મોટા માણસો હોય, બધા જ મિનિસ્ટરો આવીને પૂછે કે અમારામાં મોટું કોણ? તો આપણે ગભરાઈ જઈએ કે આને કહીશ તો આ બધા વિફરશે, આમને કહીશ તો આ બધા ખીજાશે. હવે કેવું કોને મોટું? એટલે ઇન્દ્ર રાજાએ બહાનું કાઢ્યું કે ભાઈ મારે તો શક્તિ નથી કહેવાની, કેમ કે મને નક્કી નથી કરી શકતો, મને તો બધા સરખા લાગે છે. મને વિક્રમ રાજા આપણે ખો બીજાને આપવી પડે એવું છે. એટલે કે વિક્રમ રાજા છે ને બહુ ન્યાયપાલક છે, એ ન્યાય કરશે તમારો. પૃથ્વી પર છે પણ દેવો કરતા પણ શક્તિશાળી છે. દેવ દેવીઓ પણ એમની આગળ પાણી ભરે વિક્રમ રાજા આગળ. એ વિક્રમ રાજા એ તમારો ન્યાય કરશે. 9 ગ્રહો વિક્રમ રાજા પાસે આવ્યા. પાદ્ય અર્ઘ્યથી પૂજન કર્યું. પૂછવામાં આવ્યું શા માટે પધાર્યા? રાજા અમારામાં મોટું કોણ? અરે રે રે, અહીં કઈ આવ્યા? ભૂલા પડ્યા લાગો છો. ત્યાં દેવલોકમાં તમારે પૂછવાનું હોય? હું તો મનુષ્ય છું, મારી તો આ શક્તિ કેવી રીતે હોય? ના ના, દેવલોકમાંથી જ ભાઈ મોકલ્યા છે, એમના જ રાજાએ કીધું છે. એટલે સહેજ અભિમાન આવ્યું. જો આ અભિમાન ગમે તેને સહેજ આવી જાય. અભિમાનથી બહુ જાગૃત રહેવું પડે. વિક્રમ રાજાને આવી ગયું જરાક થોડુંક કે આ દેવ દેવીઓથી ન્યાય ના થયો, મને બતાવ્યો આપણે કેટલા શક્તિશાળી મનુષ્ય થઈને. આપણે જો ખૂબ આપણે વ્રતો કરતા હોય, જપો કરતા હોય, પૂજાઓ કરતા હોય, સંધ્યા પૂજાઓ ને બધું કરતા હોય, આપણે ખૂબ તપ કરતા હોય, ખૂબ ભગવાનનું સ્મરણ કરતા હોય, આપણે કઈ યુધિષ્ઠિર નથી થઈ ગયા. બીજા કશું જ ના કરતા હોય તો કઈ દુર્યોધન નથી થઈ ગયા. આના પરથી એ શીખવાનું. ઘણી વાર આપણે બહુ જ ભગવાનનું કરતા હોય ને, પેલો ના કરતો હોય આપણને તિરસ્કાર કરીએ. સવાર નહીં તો નીકળી પડે જંગલી જેવા, ખાવા સારું જીવતા હોય જાણે, કશો ધંધો જ નહીં, આમ આપણે કહીએ. એવું કદાપી ના બોલાય, એવું મનમાં ના લવાય. આપણે ગમે એટલું કરતા હોય, ગમે એટલો ધર્મ પાળતા હોય, ગમે એટલું ભગવાનનું સ્મરણ કરતા હોય, અને આપણે યુધિષ્ઠિર નથી એવો ભાવ રાખવો પડે. અને સામે કશું જ ના કરતા હોય તો કઈ દુર્યોધન નથી. એ ભગવાનનું સ્વરૂપ છે ને આપણે ભગવાનનું સ્વરૂપ છે. बुरा शोधन गया जगत में बुरा न मिला कोई, जब से मैंने मुझको देखा मुझसे बुरा न कोई. આ કોણે કીધું? કબીરજી, મહાપુરુષ. બોલો એમનામાં કોઈ ક્ષતિ કે ભૂલ જ નથી, કોઈ પાપ જ નતું, કોઈ બુરાઈ નથી, તો એ પોતાની જાતને બુરા માનતા હતા. તો આપણે તો કયા, હું તમે કયા હિસાબ? એટલે અહીંયા આગળ આપણે શીખવાનું આ વિક્રમ રાજા પરથી કે આવું અભિમાન કોઈક વખત આવી જાય, સાધારણ બી આવી જાય ને, તો આપણે આપણી જાત જોડે જ વાત કરી લેવી કે બેસ તું કયા હિસાબમાં છે? તારાથી તો દુનિયા બહુ મોટી છે, તારાથી તો કેટલાય ખેરખામો પડ્યા છે. આપણે આપણી જાતને કેવું, આપણે આપણી જોડે વાત કરવી તો અભિમાન ઓગળે. આપણે કયા વિષાદમાં? એટલે અહીંયા એવું કહેવાય છે કે આ દુનિયામાં આપણે કયા વિષાદમાં, તારે આપણને અભિમાન ઓગળી જાય છે. આ વિક્રમ રાજાને એવું થઈ ગયું હા કે દેવ દેવે મોકલે, આપણામાં કંઈક છે, આપણામાં કઈ શક્તિ છે. એટલે એમને કીધું કે 8મા દિવસે આવજો. સુતજી કહેવા લાગ્યા 8મા દિવસે હું તમારો ન્યાય કરીશ. 8મા દિવસે બધા નવગ્રહો પધાર્યા. સૂર્ય આવ્યા, ચંદ્ર આવ્યા, મંગળ આવ્યા, બુધ આવ્યા. આ તો શનિદેવ તો કેવા બધાથી ધીરા ચાલે, એટલે શનૈશ્ચરા એ તો શાંતિથી આવીને પછી છેલ્લા બેઠા. રાજાને સમજ પડી નહીં કોને કહેવું, એમની તાકાત ચાલી નહીં કે કોને મહાન કહેવા, કોને મોટા કહેવા. એટલે એમને શું કીધું કે જેમ આયા ને એમ જ તમે છો જાઓ. પહેલા સૂર્ય આવ્યા, સૂર્ય રાજા,
પછી ચંદ્ર આવ્યા, બીજો નંબર ચંદ્ર મોટા, ત્રીજો નંબર મંગળ મોટા. આવી રીતે છેલ્લે શનિદેવ આવ્યા ને, તમે છેલ્લે આવ્યા, તમારો છેલ્લો નંબર. શનિદેવે કહ્યું, રાજા ભૂલ થાય છે તારી, આવી રીતે ન્યાય ના થાય. દરેકની શક્તિઓ તું જોઈ શકતો હોય તો જ ન્યાય કરી શકે. આ તે અન્યાય કરી રહ્યો છું. જે થયું ભાઈ, હવે રાંધેલામાં ના રંધાય. આ નિર્ણય થઈ ગયો, હવે બીજો નિર્ણય હું કરું નહીં. શનિદેવે ચેતવ્યા, પણ રાજા ચેત્યા નહીં. એમને કહ્યું કે આ જે નિર્ણય કર્યો ને, કે જે ક્રમ પ્રમાણે તમે આવ્યા એ જ પ્રમાણે તમે થયા મોટા. પહેલો નંબર સૂર્ય આવ્યા, પછી ચંદ્ર આવ્યા, એમ બધા કહેવાય. એવું જાઓ, એવું જ માનું છું, જાઓ, એ નિર્ણય કરી દીધો, જાઓ. શનિદેવે ચેતવ્યા કે તારું ભૂલ થાય છે, હું તને હજુ કહું છું, આનું પરિણામ સારું નહીં આવે. પણ રાજા માન્યા નહીં. શનિદેવ સમયની રાહ જોવા લાગ્યા. હવે એના સમય મારો આવે ને તારે એને બતાવું કે હું કોણ છું. કેમ કે ત્યાં અન્યાય કર્યો છે માટે. કઈ શનિદેવને પહેલા નંબર ના આપ્યાનું દુઃખ નથી, પણ તારે વિચારવું જોઈએ અને પછી ન્યાય કરવો જોઈએ. તે તો નાના છોકરા ન્યાય કરે એમ કરી દીધું કે જે પ્રમાણે આ એ પ્રમાણે તમારું થઈ ગયું. એટલે આ તે નાના છોકરા જેવું કર્યું અને તે મારા ચેત્યો નહીં, મારો સમય આવવા દે. તને અભિમાન છે એ મેં જોઈ લીધું. અભિમાન ખૂંચે છે, ભગવાનને અભિમાન ખૂંચે છે, ગુરુને અભિમાન ખૂંચે છે. પેલું કહેવાય છે ને, ઉદ્ધવનું અભિમાન આવ્યું. ઉદ્ધવને તારે ભગવાને કઈ મોકલ્યા? ગોપીઓની પાસે. ત્યાં એને જ્ઞાન થઈ ગયું ઉદ્ધવને કે મારા કરતા તો ગોપીઓ મહાન છે. તત્વજ્ઞાન નથી જાણતી, પણ એ તો સિદ્ધિ તત્વજ્ઞાન પ્રમાણે જ વર્તે છે. એમને તો જ્યાં ત્યાં કૃષ્ણ જણાય છે, હજુ મને જ્યાં ત્યાં નથી દેખાતા. હું પરબ્રહ્મ માનું છું, પરમેશ્વર માનું છું, મોટા માનું છું. આ તો કે અમારો કનૈયો અમારી જોડે રમતો એવો આ કનૈયો છે. અભિમાન ઓગળી ગયું. ભગવાન એકવાર લીલા કરી, એમને અભિમાન ખૂંચે. હા, રૂકમિણીને અભિમાન થયું, ઉદ્ધવજી અભિમાન થયું, બધાને અભિમાન થયું. ઓ તારી, આ તો મારા ઘરમાં બેઠું ભગવાન કે અમે દ્વારિકાધીશના ખાસ સેવિકાઓ, અમે પટરાણીઓ, અમે તો મિત્ર દ્વારિકાધીશનો હું. આવું બધાને થયું. તારે ભગવાન કે હવે આ અભિમાન કેવી રીતે કાઢવું એ સમજી ગયા. એટલે કે મારું માથું દુખે છે. બહુ વૈદો બોલાયા, કઈ ફેર પડ્યો નહીં. તો કે તમારા મને એવું થાય છે કે મારા ભક્તની ચરણ જો લાગે ને, પગની ધૂળ, તો સારું થઈ જાય. તો તમે આપો પટરાણીઓને કે તમારા પગની ધૂળ આપો, તમે ભક્તો જ છો ને. ના ના, અમારે નરકમાં જવું છે, અમારા પગની ધૂળ તમારા માથે લગાવીને. પછી ઉદ્ધવને કીધું તમારા પગની ધૂળ આપો, અમારે નરકમાં જવું જ આ પગની ધૂળ આપીને. ત્યાર પછી કે જાઓ તારે ગોપીઓ પાસે જાઓ ગોકુળમાં, એમની એ ભક્ત છે મારી, એમની પગની ધૂળ હશે ને તો સારું થઈ જશે. ઉદ્ધવજી ગયા, ગોપીઓને કીધું કે આ આવું થયું છે, માથું દુખે છે ને, તમારી ચરણ. અરે માથું દુખે લઈ જાઓ, ગાળા ભરીને આ લીએ, જેટલી આવી જોઈએ એટલી પગની ધૂળ આલીએ. એનું માથું ઉતરતું હોય તો જાઓ લઈ જાઓ ગાળા. તમે નરકમાં જશો, તમારા પગની ધૂળ એના માથે, કઈ નરકો ભોગવી લઈશું. જાઓ, એનું માથું ઉતરતું હોય તો અમે નરકો ભોગવવા તૈયાર છે. આ ભાવ એટલે બધાનું અભિમાન ઓગળી ગયું. અને એમને આ રીતે ભગવાન કહે છે કે મને ખૂંચતું હોય તો અભિમાન, ભક્તોનું અભિમાન ખૂંચે, ગુરુને શિષ્યનું અભિમાન ખૂંચે. આમ આ નવગ્રહ ભગવાનમાં શનિદેવને આ રાજાનું, વિક્રમ રાજાનું અભિમાન ખૂંચ્યું. સોદાગરનું રૂપ લીધું. એમના સમય આવ્યો, શનિદેવ 12મે આવ્યા ત્યારે એમને સોદાગર, ઘોડાના સોદાગરનું રૂપ લીધું. ઘોડા વેચવા આવ્યા અને કહ્યું કે આ ઘોડો એવો છે રાજા તમારા કાબુમાં ના. અરે હાય, વિક્રમ રાજાને અભિમાન હતું, ગમે એવો ઘોડો હોય, હું આમ લગામ પકડું તો શાંત ના થઈ જાય તો શું કહેવી વાત. આમ કહેતા એમને ઘોડાની લગામ પકડી, ઉપર બેઠા. એટલો ફાસ્ટ ગયો અને ખબર જ ના પડી કે કેટલાય વજન કાપ્યા. એક રાજ્ય બીજું રાજ્ય, બધા કેટલાય રાજ્યો જતા રહ્યા બીજા રાજાઓના. અને જંગલમાં એ ઘોડો લઈ ગયો અને રાત પડી ગઈ, સૂઝે નહીં. અને બિહામણું વાતાવરણ, ઘણા હિંસક જીવો ફરે. આવી રીતે રાજાને જ્યારે થયું ત્યારે પછી ઘોડોય ના મળે, સોદાગરે ના મળે. રાજા કે હું કયા પ્રદેશમાં આવ્યો, ઝાડ ઉપર ચડીને જોયું, એક નગર જોયું. એનું નામ હતું ત્રંબાવટી. ત્રંબાવટી જે આપણા આમો પણ આવે છે, ત્રંબાવટી નગર, એવું એક નગર ત્રંબાવટી, તાંબાવટી, એ નગર જોયું. અને ત્યાં જ રાજા પહોંચ્યા. એક શેઠના ઓટલે બેઠા કે હવે જઈશું પછી શોધીને આપણું રાજ્ય મળશે.
સરનામું લઈને પછી શોધી નાખીશું. પણ અહીં આ જશું, જો શનિદેવનો સમય કેવું કામ કરે છે. એ બેઠા એટલે પેલાનો તો વેપાર વધી ગયો. તે દિવસે ઓટલા પર બેઠા ને જે વેપાર શરૂ થયો ને એવો વેપાર કોઈ દાડો થયેલો નહીં. ખૂબ વેપાર થયો, એકદમ મહિનાનું કમાઈ લીધું જાણે આજે એને. એટલે એને એવું લાગ્યું કે આ બેઠો ને અને આ મારો નફો બહુ વધી ગયો, અને ઘેર લઈ જવું. જમાડ્યા વિક્રમ રાજાને, અને ભગવાને લીલા કરી શનિદેવે. એક હંસ હતો, એટલે એમની પુત્રી છે ને બહુ કિંમતી હાર મૂકીને નાહવા ગઈ. એ હંસનું સ્વરૂપ લીધું ભગવાને, અને એ હાર ગળી ગયા શનિદેવ, અને રાજાની માથે હાર પડ્યો. એ હારની ચોરી પાડવામાં આવી. રાજાને પાસે લઈ આવવામાં આવ્યા બાંધીને, વિક્રમ રાજાને, કે આ કોઈ વ્યક્તિ એને જ આ રાજા હાર ચોર્યો છે, કેમ કે મારા કોઈ નોકર ચાકર ત્યાં હતા નહીં, એ રૂમમાં પ્રવેશે નહીં. આ તો એને મને વિશ્વાસ આવ્યો ને એને બધે ફરવાની છૂટ આપેલી, એટલે એ બધે ફરતા એને આ હાર ખૂબ કિંમતી ચોરી કર્યો છે રાજા, અને સાચું બોલતો નથી. આમ રાજાની સમક્ષ લાવ્યા. રાજાએ કહ્યું કે એના પગ તોડીને ફેંકી દો, એને હાથથી ચોરી કરી છે, એનો હાથ તોડી નાખો, એના 2 પગ તોડી નાખો. અને એક હાથ તોડ્યો, 2 પગ તોડ્યા, અને કાપી નાખ્યા, અને એમને ગામની બહાર ફેંકી દીધા. બોલો આ દુનિયા કેવી છે. જ્યારે એને નફો થયો ત્યારે ઘરમાં લઈ ગયા, ઘણા દિવસ સુધી રાખેલા, અને ઘણા પકવાન ખવડાવતા હતા. પણ જ્યારે આ હારનું માથે પડ્યું ત્યારે એમને ફાંસી અપાવવા તૈયાર થઈ ગયા 1 જ સેકન્ડમાં. એટલે આ દુનિયા આવી છે. शनीश्चरो विजयते तरां श्री शनीश्वर
विजयतेतरां श्री शनिश्चरो 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 विजयतेतरां शनिश्चरो विजयतेतरां श्री शनिश्चरो विजयतेतरां श्री शनिश्चरो विजयतेतरां श्री शनिश्चरो विजयतेतरां शनिश्चरो विजयतेतरां श्री शनिश्चरो विजयतेतरां श्री शनिश्चरो विजयतेतरां श्री शनिश्चरो विजयतेतरां शनिश्चरो